નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ પવિત્ર ચેનલમાં। વિડિયો શરૂ કરતા પહેલા હે આદિશક્તિ માં ભગવતી જે પણ ભક્ત અમારા વિડિયોને લાઈક કરે, કોમેન્ટમાં જય માતાજી લખે અને ચેનલને સબસ્ક્રાઇબ કરે તેની દરેક નકારાત્મકતા દૂર કરી તેના ઘરના તમામ સંકટો હરી લેજો અને તેની બધી જ મનોકામના પૂર્ણ કરી દેજો। મિત્રો, પવિત્ર અધિક માસ દરમિયાન ગોરમાને ચડાવો આ એક પરમ પવિત્ર વસ્તુ, આ એક ચમત્કારી વસ્તુ અર્પણ કરવા માત્રથી જ સાક્ષાત માં લક્ષ્મીની અખંડ કૃપા તમારા ઘર પરિવાર પર વરસવા લાગશે અને સૌથી આશ્ચર્યચકિત કરી દે તેવી વાત તો એ છે કે આપણા વડીલો અને ઘણા ભાગ્યશાળી લોકો વર્ષોથી આ ગુપ્ત ઉપાય કરે છે, પરંતુ આ રહસ્ય બીજા કોઈને ક્યારેય જણાવતા નથી। શાસ્ત્રોમાં પણ અધિક માસની અંદર ગોરમાની પૂજા અર્ચનાનું વિશેષ અને અનંત મહત્વ જણાવવામાં આવ્યું છે અને આ પવિત્ર પુરુષોત્તમ માસ દરમિયાન ગોરમાને આ ખાસ વસ્તુ અર્પણ કરવી અતિ શુભ અને ભાગ્યશાળી માનવામાં આવે છે। મિત્રો, જો તમે પણ પૂરી શ્રદ્ધાથી જાણવા માંગતા હો કે આખરે એવી કઈ દિવ્ય વસ્તુ છે જેને ગોરમાને ચડાવવાથી ઘરમાં રહેલી દરિદ્રતા દૂર થાય છે અને સુખ, શાંતિ તેમજ ધનની અખંડ બરકત વધે છે, તો મિત્રો એ ગુપ્ત રહસ્ય જાણવા માટે આ વિડીયોને અંત સુધી પૂરી શ્રદ્ધા સાથે જરૂરથી જોજો। પરંતુ મિત્રો, ગોરમાને ચડાવવામાં આવતી આ ખાસ પવિત્ર વસ્તુ વિશે વિગતવાર જાણતા પહેલા તમારે આ અધિક માસનું આધ્યાત્મિક મહત્વ સમજવું ખૂબ જ અનિવાર્ય છે, કારણ કે શાસ્ત્રો અનુસાર અધિક માસ કોઈ સાધારણ કે સામાન્ય મહિનો નથી, પરંતુ ભગવાનની અસીમ ભક્તિ, ઉપાસના અને બ્રહ્માંડની સકારાત્મક ઉર્જા પ્રાપ્ત કરવાનો સૌથી શ્રેષ્ઠ અને પવિત્ર સમય માનવામાં આવે છે। મિત્રો, હિન્દુ સનાતન ધર્મમાં અધિક માસને સાક્ષાત શ્રી હરિ ભગવાન વિષ્ણુનો સૌથી પ્રિય મહિનો કહેવામાં આવ્યો છે અને પુરુષોત્તમ માસ તરીકે તેનું પૂજન થાય છે। શાસ્ત્રોમાં સ્પષ્ટ લખવામાં આવ્યું છે કે આ આખા પવિત્ર મહિનામાં ભક્ત દ્વારા કરવામાં આવેલી નાની પૂજા, મંત્ર જાપ, દાન અને ધાર્મિક ઉપાયોનું પુણ્ય ફળ સામાન્ય દિવસો કરતાં અનેક ગણું વધી જાય છે। એટલા માટે જ પ્રાચીન સમયથી જ લોકો અધિક માસ દરમિયાન પોતાના ઘરમાં વધુ પ્રભુ ભક્તિ અને સકારાત્મક ઉર્જા જાળવવાનો ખાસ પ્રયત્ન કરતા હતા, કારણ કે એવું કહેવાય છે કે આ દિવ્ય સમયમાં ભગવાન વિષ્ણુ અને ધનની દેવી માતા લક્ષ્મીની કૃપા ખૂબ જ ઝડપથી પ્રાપ્ત થઈ જાય છે। ખાસ કરીને સ્ત્રીઓ અને કુંવારી કન્યાઓ માટે આ આખો મહિનો ખૂબ જ વિશેષ અને સૌભાગ્ય પ્રદાન કરનારો માનવામાં આવે છે, જેમાં ઘણા પવિત્ર સ્થળોએ ગોરમાની વિશેષ પૂજા, વ્રત અને આરાધના કરવામાં આવે છે। શાસ્ત્રો અનુસાર ગોરમાને જગતજનની માતા પાર્વતીનું જ એક અત્યંત પવિત્ર સ્વરૂપ માનવામાં આવે છે અને એવું દ્રઢપણે મનાય છે કે ગોરમાની સાચા હૃદયથી અને પવિત્ર મનથી કરેલી પૂજાથી ઘરમાં ક્લેશ દૂર થાય છે, સુખ શાંતિ આવે છે, વૈવાહિક સંબંધો મધુર બને છે અને ધન ધાન્યની બરકત પણ અવિરત વધતી રહે છે। એટલા માટે જ આ પવિત્ર અધિક માસ દરમિયાન સનાતન પરંપરામાં લોકો ગોરમાને કેટલીક વિશેષ અને ગુપ્ત વસ્તુઓ અર્પણ કરતા હોય છે। મિત્રો, શાસ્ત્રોક્ત નિયમ અનુસાર જ્યારે પણ કોઈ ઘરમાં પ્રભુ ભક્તિ, સકારાત્મક વિચારો અને ભગવાનનું સ્મરણ ઓછું થઈ જાય છે ત્યારે એ ઘરમાં ધીમે ધીમે નકારાત્મકતા અને વાસ્તુદોષ વધવા લાગે છે। એટલા માટે જ આ પવિત્ર મહિનામાં ભગવાનની વિશેષ ઉપાસના અને શાસ્ત્રોક્ત ઉપાયોને ખૂબ જ અનિવાર્ય મહત્વ આપવામાં આવ્યું છે। અને મિત્રો, હવે આગળ હું તમને વિગતવાર જણાવવાની છું કે આખરે એવી કઈ વિશિષ્ટ વસ્તુ છે જેને ગોરમાને ચડાવવાથી માં લક્ષ્મીની અસીમ કૃપા ઘરમાં વધવા લાગે છે, પરંતુ એ પહેલા આપણે એ જાણવું અને સમજવું ખૂબ જરૂરી છે કે આખરે આ ગોરમા કોણ છે અને તેમની પૂજા અર્ચનાને સનાતન ધર્મમાં આટલી શુભ કેમ માનવામાં આવે છે, કારણ કે ગોરબાની પૂજા પાછળ માત્ર એક પરંપરા જ નથી છુપાયેલી, પરંતુ ખૂબ ઊંડો આધ્યાત્મિક અને દિવ્ય અર્થ પણ જોડાયેલો છે। મિત્રો, ગોરમાને સાક્ષાત માતા પાર્વતીનું જ કલ્યાણકારી સ્વરૂપ માનવામાં આવે છે અને ખાસ કરીને અધિક માસ, પવિત્ર શ્રાવણ માસ અને અન્ય વ્રતના દિવસોમાં સ્ત્રીઓ અને કુંવારી યુવતીઓ ગોરમાની પૂજા અત્યંત શ્રદ્ધાપૂર્વક કરે છે। શાસ્ત્રો અનુસાર માતા ગોરમા સુખી દાંપત્ય જીવન, પારિવારિક શાંતિ, ઉત્તમ સંબંધો અને ઘરની અખંડ સમૃદ્ધિ સાથે સીધા જોડાયેલા માનવામાં આવે છે।
એટલા માટે જ પ્રાચીન સમયમાં મહિલાઓ વહેલી સવારે ગોરમાની સામે ઘીનો દીવો પ્રગટાવીને પોતાના અખંડ સૌભાગ્ય અને પરિવારની ઉન્નતિ માટે પ્રાર્થના કરતી હતી. મિત્રો, એવું પણ શાસ્ત્રોમાં વર્ણવેલું છે કે જ્યાં માતા ગોરમાની સાચા દિલથી આરાધના થાય છે ત્યાંથી વાસ્તુદોષ અને નકારાત્મક ઉર્જા આપોઆપ દૂર થઈ જાય છે અને ઘરમાં સકારાત્મક વાતાવરણ વધવા લાગે છે. ઘણા શ્રદ્ધાળુઓ અધિક માસ દરમિયાન ગોરમાને સુંદર સુગંધિત ફૂલ, પવિત્ર પ્રસાદ અને કેટલીક ગુપ્ત વસ્તુઓ અર્પણ કરતા હોય છે, કારણ કે શાસ્ત્રોમાં લખાયેલું છે કે સાચી શ્રદ્ધા અને પવિત્ર ભાવથી કરવામાં આવેલી નાની ભેટ પણ ભગવાનને અતિ પ્રિય હોય છે. મિત્રો, આજના આ આધુનિક સમયમાં ઘણા લોકો દિવસ રાત કાળી મજૂરી કરે છે, પુષ્કળ પૈસા પણ કમાય છે, પરંતુ છતાં પણ તેમના ઘરમાં પૈસો ટકતો નથી, લક્ષ્મીજી સ્થિર રહેતા નથી. કોઈના ઘરમાં વગર કારણે સતત તણાવ, માનસિક અશાંતિ અને ઝઘડા ચાલ્યા કરે છે, તો કોઈના બનેલા કામ અચાનક જ અટકી જાય છે. ઘણા લોકો એવા પણ જોવા મળે છે કે જેમને જીવનમાં તમામ ભૌતિક સુખો હોવા છતાં આંતરિક શાંતિ મળતી નથી અને તેમનું મન હંમેશા અજાણ્યા ભય, ચિંતા અને નકારાત્મક વિચારોથી ઘેરાયેલું રહે છે. મિત્રો, ઘણી વખત માણસને એવું પ્રતીત થવા લાગે છે કે જાણે તેના ઘરની બરકત અને લક્ષ્મી ક્યાંક રૂઠી ગયા હોય. અથાણ મહેનત છતાં કોઈ આર્થિક લાભ ન મળે, અચાનક જ દવાખાનાના કે અન્ય ખર્ચાઓ વધી જાય, પરિવારના સભ્યો વચ્ચે વૈચારિક મતભેદ ઊભા થાય અથવા મનની સાચી ઈચ્છાઓ લાંબા સમય સુધી પૂર્ણ ના થાય, આવી અસંખ્ય સમસ્યાઓ આજે ઘરમાં જોવા મળે છે. મિત્રો, શાસ્ત્રો અનુસાર જ્યારે ઘરમાં પ્રભુ સ્મરણ ઓછું થાય છે ત્યારે જ આવી નકારાત્મક પરિસ્થિતિઓ ઊભી થાય છે. એટલા માટે જ અધિક માસ જેવા પરમ પવિત્ર અને દુર્લભ સમયમાં ભગવાનની આરાધના, મંત્ર જાપ અને શાસ્ત્રોક્ત ઉપાયોને સર્વોચ્ચ મહત્વ અપાયું છે, કારણ કે આ સમયને આધ્યાત્મિક ઉર્જા અને ઈશ્વરીય કૃપા પ્રાપ્ત કરવાનો વિશેષ કાળ ગણવામાં આવે છે. મિત્રો, ગોરમાની પૂજા પણ એક એવી જ દિવ્ય અને ત્વરિત ફળ આપનારી ઉપાસના છે અને શાસ્ત્રોમાં સ્પષ્ટ જણાવાયું છે કે ગોરમાને કેટલીક ખાસ વસ્તુઓ અર્પણ કરવાથી ઘરમાં અન્ન અને ધનની ક્યારેય કમી રહેતી નથી. એટલા માટે જ વડીલો આ ઉપાય ખૂબ જ ગુપ્ત રીતે કરતા આવ્યા છે. પરંતુ હવે સૌથી મોટો પ્રશ્ન એ થાય છે કે આખરે એવી કઈ પરમ પવિત્ર વસ્તુ છે જેને ગોરમાને અર્પણ કરવાથી ઘરમાં માં પાર્વતી અને માં લક્ષ્મી બંને પ્રસન્ન થાય છે. જી હા મિત્રો, આ એક નાનકડો ઉપાય કરવાથી માતાજી તમારા પર અત્યંત કૃપાળુ થઈ જશે અને તમારા જીવનમાં ચાલતી દરેક મોટી મુશ્કેલીનો અંત આવી જશે. મિત્રો, આ એક વસ્તુ ગોરમાને જરૂર અર્પણ કરવી જોઈએ, પણ આજના સમયમાં ઘણા લોકોને આ ગુપ્ત અને પ્રાચીન ઉપાય વિશે ખબર જ નથી, કારણ કે આજના સમયમાં લોકો પોતાની જૂની પરંપરાઓ ભૂલતા જાય છે. શાસ્ત્રો અનુસાર પ્રાચીન કાળમાં વડીલો અધિક માસ દરમિયાન ગોરમાને આ એક ખાસ વસ્તુ અચૂક ચડાવતા હતા, કારણ કે આ વસ્તુ માત્ર એક સાધારણ પ્રસાદ નથી, પરંતુ તેને સીધી માં લક્ષ્મીની કૃપા અને ઘરની આર્થિક બરકત વધારનાર માનવામાં આવે છે. એટલા માટે જ લોકો આ ઉપાય પૂરી શ્રદ્ધાથી કરતા હતા, પરંતુ ક્યારેય કોઈને તેના વિશે જણાવતા ન હતા, જેથી તેની દિવ્ય શક્તિ જળવાઈ રહે. કહેવાય છે કે જ્યારે આ ખાસ વસ્તુ ગોરબાને સાચા ભાવથી અર્પણ કરવામાં આવે છે ત્યારે પરિવારના સંબંધોમાં મધુરતા આવે છે અને ઘરમાંથી દરિદ્રતા ધીમે ધીમે વિદાય લે છે. ઘણા લોકો તો આજે પણ અધિક માસ દરમિયાન આ ઉપાય ગુપ્ત રીતે કરે છે અને મિત્રો, તમારે પણ આ પવિત્ર મહિનામાં આ ઉપાય એકવાર જરૂરથી કરવો જોઈએ. મિત્રો, હવે આગળ હું તમને આપણા શાસ્ત્રોમાં વર્ણવેલી એક એવી પ્રાચીન અને રહસ્યમય કથા જણાવવાની છું જેમાં આ ઉપાયના ચમત્કારી અને દિવ્ય મહત્વ વિશે સુંદર વર્ણન મળે છે. ઘણા વર્ષો પહેલા એક નાનકડા ગામમાં એક અત્યંત ગરીબ વિધવા સ્ત્રી પોતાની કુંવારી દીકરી સાથે નાની ઝૂંપડીમાં રહેતી હતી. તેમના ઘરની આર્થિક પરિસ્થિતિ એટલી હદે નબળી હતી કે ઘણી વખત તેમને એક સમયનું ભોજન મેળવવા માટે પણ કઠોર સંઘર્ષ કરવો પડતો હતો. તે ગરીબ સ્ત્રી રાત દિવસ અન્ય લોકોના ઘરોમાં જઈને કાળી મજૂરી કરતી હતી, છતાં પણ તેના ઘરમાં ક્યારેય પૈસો ટકતો ન હતો. ક્યારેક અચાનક ઘરમાં કોઈ બીમાર પડી જતું તો ક્યારેક કોઈ અંધારી આફત આવી જતી હતી.
ગામના લોકો પણ વાતો કરવા લાગ્યા હતા કે આ ઘર નસીબનું વિપરીત છે અને ઘરની બરકત સાવ ખોવાઈ ગઈ છે. ઘરમાં હંમેશા ચિંતા, માનસિક તણાવ અને ઘોર નિરાશાનું વાતાવરણ રહેતું હતું. તે લાચાર માતાની સૌથી મોટી ચિંતા પોતાની દીકરીના લગ્નને લઈને હતી. દીકરી સ્વભાવે ખૂબ જ ભક્તિવાળી, સંસ્કારી અને ઉદાર દિલની હતી, પરંતુ ભયંકર ગરીબીના કારણે તેની નાની નાની ઈચ્છાઓ પણ હંમેશા અધૂરી રહી જતી હતી. એક દિવસ ગામમાં અધિક માસ શરૂ થવાની ચર્ચા ચાલી રહી હતી અને ગામના જ્ઞાની વડીલો કહેતા હતા કે આ પુરુષોત્તમ મહિનો ભગવાન વિષ્ણુ અને માતા પાર્વતીની અસીમ કૃપા મેળવવાનો અતિ પવિત્ર અને દુર્લભ સમય છે. આ સાંભળીને તે શ્રદ્ધાળુ યુવતીના મનમાં એક નવી આશા જાગી. બીજા દિવસે વહેલી સવારે બ્રહ્મ મુહૂર્તમાં તે યુવતી સ્નાન કરીને ગામની બહાર ટેકરી પર આવેલા એક અતિ પ્રાચીન ગોરમાના મંદિરે ગઈ. કહેવાય છે કે તે મંદિર સેંકડો વર્ષ જૂનું હતું અને ત્યાં સાચા દિલથી માગવામાં આવેલી દરેક મનોકામના પૂર્ણ થતી હતી. યુવતી ગોરમાની દિવ્ય મૂર્તિ સામે બેસીને ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી અને તેણે હાથ જોડીને વિનંતી કરી કે હે જગતજનની માં ગોરમા, હવે મારી પાસે ભક્તિ સિવાય કોઈ રસ્તો બચ્યો નથી. મારી માતા દિવસ રાત લોહીનું પાણી કરીને મહેનત કરે છે, છતાં અમારા ઘરનું ભાગ્ય કેમ નથી બદલાતું? જો તમે સાચે જ તમારા ભક્તોની પુકાર સાંભળતા હોવ તો અમારા ઘરમાં પણ સુખ, શાંતિ અને રોટલો આપો. મિત્રો, એવું કહેવાય છે કે બરાબર એ જ સમયે મંદિરના ગર્ભગૃહમાં અચાનક એક દિવ્ય અને ઠંડી હવાનો ઝોકો આવ્યો અને માતાજીની સામે રાખેલો ઘીનો દીવો પોતે જ અત્યંત તેજ પ્રકાશથી પ્રજ્વલિત થઈ ગયો. યુવતી આ ચમત્કાર જોઈને થોડી ગભરાઈ ગઈ અને બરાબર એ જ ક્ષણે પાછળથી એક અત્યંત કરુણામય અને વૃદ્ધ સ્ત્રીનો અવાજ આવ્યો કે દીકરી, તું આ પવિત્ર દ્વારે રડતી કેમ બેઠી છે? યુવતીએ જ્યારે પાછળ ફરીને જોયું તો શ્વેત વસ્ત્રો ધારણ કરેલી એક દિવ્ય વૃદ્ધ માજી ઊભા હતા. તેમના ચહેરા પર અદ્ભુત બ્રહ્મ તેજ હતું અને તેમની આંખોમાં અપાર શાંતિ દેખાતી હતી. યુવતીએ રડતા રડતા પોતાની તમામ આર્થિક મુશ્કેલીઓ અને ગરીબીની કથા તે વૃદ્ધ માજીને જણાવી દીધી. બધું સાંભળ્યા પછી તે દિવ્ય સ્ત્રીએ અત્યંત સૌમ્ય અવાજમાં કહ્યું કે દીકરી, તું જરાય ચિંતા ન કર. આ પવિત્ર અધિક માસ કોઈ સાધારણ સમય નથી, પરંતુ આ સમયમાં સાચા હૃદયથી કરવામાં આવેલી પ્રાર્થના અને નાના ઉપાયોનું ફળ માતાજી ખૂબ ઝડપથી આપે છે. જો તું આ પવિત્ર મહિનામાં ગોરમાને એક ખાસ વસ્તુ અર્પણ કરીશ અને સાચી શ્રદ્ધાથી માતાનું સ્મરણ કરીશ તો માતા પાર્વતી અને માં લક્ષ્મીની અયુક્ત કૃપા તારા ઘર પર જરૂર વરસશે. તે વૃદ્ધ સ્ત્રીએ પછી યુવતીની હથેળીમાં એક નાની પવિત્ર વસ્તુ મૂકી અને કહ્યું કે આને અધિક માસ દરમિયાન પૂરી શ્રદ્ધાથી ગોરમાના ચરણોમાં અર્પણ કરજે, પરંતુ યાદ રાખજે કે ઉપાય કરતી વખતે મનમાં કોઈ લોભ, લાલચ કે શંકા નહીં, પરંતુ માત્ર અને માત્ર અખૂટ શ્રદ્ધા હોવી જોઈએ. હવે યુવતી ખૂબ જ એકાગ્રતાથી તે દિવ્ય માજીની વાતો સાંભળવા લાગી. મંદિરની અંદર દીવો ધીમે ધીમે પ્રગટતો હતો અને આખું વાતાવરણ એક અજીબ દિવ્ય શાંતિ અને સુગંધથી ભરાઈ ગયું હતું. ત્યારે તે વૃદ્ધ સ્ત્રીએ ધીમા અને ગંભીર અવાજમાં મૂળ ઉપાય બતાવતા કહ્યું કે દીકરી, અધિક માસ દરમિયાન ગોરમાને ચણાની દાળ અને શુદ્ધ ગોળ જરૂરથી અર્પણ કરજે. શાસ્ત્રોમાં આ બંને વસ્તુઓને અત્યંત શુભ, પવિત્ર અને સકારાત્મક ઉર્જા આકર્ષિત કરનારી માનવામાં આવી છે. જેમાં ગોળ એ જીવનમાં મીઠાશ, સુખ અને પરિવારના સંબંધોમાં અતૂટ પ્રેમનું પ્રતીક માનવામાં આવે છે, જ્યારે ચણાની દાળને સાક્ષાત સુવર્ણ સમાન અન્ન, સમૃદ્ધિ અને ઘરની આર્થિક બરકત સાથે સીધી જોડાણ ધરાવતી માનવામાં આવે છે. એટલા માટે જ પ્રાચીન સમયથી ભાગ્યશાળી સ્ત્રીઓ ગોરમાને આ પવિત્ર પ્રસાદ શ્રદ્ધાપૂર્વક ચડાવતી આવી છે. વૃદ્ધ સ્ત્રીએ આગળ પવિત્ર જ્ઞાન આપતા કહ્યું કે જો શક્ય હોય તો માતાને 16 શૃંગારમાંથી કોઈ નાની વસ્તુ જેમ કે ચાંદલો, કંકુ કે બંગડી પણ અર્પણ કરજે, કારણ કે આદિશક્તિ માતા પાર્વતીને શૃંગાર અતિ પ્રિય છે અને શાસ્ત્રોમાં ઉલ્લેખ છે કે માતાને શ્રદ્ધાથી અર્પણ કરેલી નાની વસ્તુ પણ ભક્તના આખા જીવનની કાયાપલટ કરી શકે છે. ત્યારબાદ તે માજીએ યુવતીને કહ્યું કે પૂજા કરતી વખતે ગોરમાની સામે ગાયના ઘીનો દીવો અચૂક પ્રગટાવજે.
કારણ કે દીવો માત્ર અંધકાર દૂર નથી કરતો, પરંતુ તે ઘરમાંથી નકારાત્મક શક્તિઓને નષ્ટ કરીને આશા અને ભક્તિનો સંચાર કરે છે. અને આ જ નિયમ પવિત્ર વાસ્તુશાસ્ત્રમાં પણ વિગતવાર સમજાવવામાં આવ્યો છે. પછી તે દિવ્ય વૃદ્ધ સ્ત્રીએ યુવતીના માથા પર પોતાનો આશીર્વાદરૂપી હાથ રાખ્યો અને કહ્યું કે દીકરી, આ ઉપાય કરતી વખતે માત્ર એક વાત મગજમાં રાખજે કે તારા મનમાં કોઈ શંકા ન હોવી જોઈએ. સાચા દિલથી માતા સામે બેસીને તારા પરિવારના કલ્યાણ માટે પ્રાર્થના કરજે અને ગોરમાની સામે 11 વખત માતાનું પવિત્ર નામ જરૂર લેજે, કારણ કે અધિક માસ દરમિયાન કરવામાં આવેલું ભગવત સ્મરણ અનંત ગણું પુણ્ય આપે છે. તે વૃદ્ધ સ્ત્રીની આવી કલ્યાણકારી વાતો સાંભળીને યુવતીની આંખોમાં હર્ષના આંસુ આવી ગયા અને ઘણા વર્ષો પછી તેને અહેસાસ થયો કે હવે તેની ગરીબીનો અંત નિશ્ચિત છે. મિત્રો, બીજા દિવસે વહેલી સવારે યુવતીએ પવિત્ર સ્નાન કરીને ફરી ગોરમાના મંદિરે ગઈ અને તે દિવ્ય માજીના કહ્યા અનુસાર પૂરી શ્રદ્ધાથી ઘીનો દીવો પ્રગટાવ્યો, ચણાની દાળ અને ગોળ માતાજીના ચરણોમાં અર્પણ કર્યા અને આંખો બંધ કરીને ભક્તિભાવથી માં પાર્વતી અને માં લક્ષ્મીનું ધ્યાન ધર્યું. ત્યારબાદ તેણે 11 વખત માતાનું નામ લઈને પોતાના પરિવારની સુખ શાંતિ માટે વિનંતી કરી. મિત્રો, કહેવાય છે કે બરાબર તે દિવસ પછી ધીમે ધીમે તેમના ઘરમાં અદ્ભુત બદલાવ આવવા લાગ્યા. જે ઘરમાં હંમેશા કલેશ અને આર્થિક ચિંતા રહેતી હતી, ત્યાં હવે પરમ શાંતિનો અનુભવ થવા લાગ્યો. યુવતીની માતાને કામમાં અચાનક જ સારો લાભ મળવા લાગ્યો અને વર્ષોથી અટકેલા પૈસા પણ અણધારી રીતે પાછા મળી ગયા. ઘરમાંથી નકારાત્મકતા સાવ દૂર થઈ ગઈ અને પરિવારના સભ્યો વચ્ચે પ્રેમ વધવા લાગ્યો. જોતજોતામાં તે યુવતી માટે એક ઉત્તમ અને સંપન્ન ઘરનું માગું પણ આવી ગયું. જે લોકો પહેલા તેમની ગરીબી જોઈને મોઢું ફેરવી લેતા હતા, તેઓ હવે સમાજમાં સન્માનથી વાત કરવા લાગ્યા અને આખું ગામ કહેવા લાગ્યું કે આ ઘર પર હવે સાક્ષાત માં લક્ષ્મીની કૃપા વરસી છે. તે દીકરી અને માતા સારી રીતે સમજી ગયા હતા કે આ કોઈ જાદુ નથી, પરંતુ સાચી શ્રદ્ધા, પવિત્ર ભક્તિ અને માતાજી પરના અતૂટ વિશ્વાસનું અદ્ભુત ફળ હતું. મિત્રો, આપણા પવિત્ર શાસ્ત્રોમાં પણ સ્પષ્ટ જણાવાયું છે કે અધિક માસ દરમિયાન ગોરમાને ચણાની દાળ અને ગોળ અર્પણ કરવું સર્વોત્તમ છે અને જો શક્ય હોય તો 16 શણગારની કોઈ વસ્તુ પણ અર્પણ કરી શકાય. ખાસ કરીને સવારના સમયે સ્નાન કર્યા પછી અથવા સાંજે સંધ્યા આરતી વખતે ગોરમાની પૂજા કરવી અતિ ઉત્તમ અને ફળદાયી માનવામાં આવે છે. પૂજા કરતી વખતે ગોરમાની સામે શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવવો, માતાનું સ્મરણ કરવું અને ત્યારબાદ 11 વખત જય ગોરમા અથવા માં પાર્વતીનું નામ લેવું, આ બંને ક્રિયાઓ ભાગ્યના દ્વાર ખોલી નાખે છે. મિત્રો, હવે ઘણા લોકોના મનમાં એ જિજ્ઞાસા થતી હશે કે આખરે ગોરમાને ચણાની દાળ અને ગોળ જ કેમ અર્પણ કરાય છે? તો શાસ્ત્રોમાં ગોળને સૂર્ય અને મંગળનો કારક માનીને જીવનમાં મીઠાશ અને ઉત્તમ સ્વાસ્થ્યનું પ્રતીક ગણાવ્યો છે, જેથી ઘરના સંબંધોમાં ક્યારેય કડવાશ ન આવે. જ્યારે ચણાની દાળને દેવગુરુ બૃહસ્પતિ અને સુવર્ણ સમાન પવિત્ર માનીને અન્નપૂર્ણા દેવી અને લક્ષ્મીજીની કૃપા આકર્ષિત કરનારી માનવામાં આવે છે, જે ઘરમાં અન્નની કમી ન થવા દે. પરંતુ મિત્રો, એક પરમ સત્ય હંમેશા યાદ રાખવું ખૂબ જ જરૂરી છે કે માત્ર બાહ્ય ઉપાય કરવાથી જ જીવન નથી બદલાતું. શાસ્ત્રોમાં સ્પષ્ટ લખ્યું છે કે ઈશ્વરીય કૃપા મેળવવા માટે મનુષ્યના કર્મો અને દાનત પણ એટલા જ પવિત્ર હોવા જોઈએ. જો કોઈના મનમાં ખોટ, ઈર્ષ્યા, અહંકાર કે બીજાનું ખરાબ કરવાની ભાવના હશે, તો ગમે તેવા મોટા ઉપાયોનું પણ કોઈ ફળ મળતું નથી. ઘરમાં સકારાત્મક વાતાવરણ રાખવું, માતા પિતા અને વડીલોનું દિલથી સન્માન કરવું, જરૂરિયાતમંદોને મદદ કરવી અને ઈશ્વરમાં અડગ શ્રદ્ધા રાખવી એ જ સાચી પૂજા છે. કારણ કે ભક્તિનો સાચો અર્થ માત્ર વિધિ વિધાન નથી, પરંતુ ઉમદા વિચારો અને સત્કર્મ છે. જ્યારે મનુષ્ય સાચા હૃદયથી ભગવાનનું શરણ લે છે, ત્યારે પ્રકૃતિ પણ તેનું ભાગ્ય બદલવા માટે મજબૂર થઈ જાય છે. તો મિત્રો, જો તમે પણ હૃદયથી ઈચ્છતા હો કે આ પવિત્ર અધિક માસ દરમિયાન માં ગોરમા, માતા પાર્વતી અને ધનલક્ષ્મીની અખંડ કૃપા તમારા પરિવાર પર સદાય બનેલી રહે,
તો આ નાનો પણ અચૂક ઉપાય પૂરી શ્રદ્ધા સાથે એકવાર જરૂરથી કરજો અને મિત્રો કોમેન્ટ બોક્સમાં પૂરા ભક્તિભાવ સાથે જય ગોરમા અચૂક લખજો। જો તમને આ પવિત્ર અને શાસ્ત્રોક્ત માહિતી ગમી હોય તો આ વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરજો, જેથી આ આધ્યાત્મિક જ્ઞાન વધુમાં વધુ લોકો સુધી પહોંચી શકે અને આવા જ સનાતન ધર્મ, વાસ્તુશાસ્ત્ર અને ધાર્મિક વિડીયો સતત જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। માતા ગોરમા તમારા આખા પરિવાર પર હંમેશા પોતાની અમિદ્રષ્ટિ રાખે અને તમારા જીવનમાં સુખ, શાંતિ, ઉત્તમ સ્વાસ્થ્ય અને અખંડ બરકત લાવે તેવી મારી હૃદયપૂર્વકની પ્રાર્થના છે। ધન્યવાદ। જય માતાજી।